જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્નો પૈકી કુંડળ ગામના રાયબાનું આખ્યાન. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી જોડાયેલા છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપ સૌના પ્રતિભાવો અમને આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપ સુધી પહોંચાડવા પ્રેરિત કરતા રહે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના બોટાદ ગામની નજીકમાં કારિયાણી ગામ છે. આ ગામના દરબાર શ્રી માચા ખાચર અને તેમના બહેન શ્રી રાયબા વગેરે મુમુક્ષુ મનુષ્યો રામાનંદ સ્વામીના આશ્રિત થયા. કારિયાણી ગામના આ ભક્તજનો શ્રી રામાનંદ સ્વામીને ઈશ્વરનો અવતાર માનતા અને સ્વામીશ્રીની આજ્ઞા મુજબ સ્વધર્મનું પાલન કરીને સત્સંગની સેવા કરતા. દરબાર શ્રી માચા ખાચર અને તેમના બહેન શ્રી રાયબાની પ્રાર્થના સ્વીકારીને શ્રી રામાનંદ સ્વામી અનેક વખત કારિયાણી ગામ પધારેલા અને સ્વામીશ્રીએ ત્યાં ઉત્સવો પણ કરેલા. સ્વામીશ્રી સ્વધામ પધાર્યા પછી તેમને સ્થાને સહજાનંદ સ્વામી આવ્યા અને સ્વામીશ્રીની આજ્ઞાથી તેમના શિષ્યોએ સહજાનંદ સ્વામીને પણ રામાનંદ સ્વામીની સમાન ઈશ્વર સ્વરૂપ માનીને તેમની આજ્ઞાનું પાલન કરીને સહજાનંદ સ્વામીની કૃપા મેળવેલી. પંચાળ પ્રદેશના કાઠી દરબારોમાં સત્સંગનો પ્રચાર કરવામાં કારિયાણી ગામના દરબાર શ્રી માચા ખાચર અને તેમના બહેન શ્રી રાયબાનો અદ્વિતીય અને અસાધારણ સહકાર સત્સંગને મળેલો છે. રામાનંદ સ્વામીના શિષ્ય એવા શ્રી સહજાનંદ સ્વામી પણ દેશ, કાળ, આચાર, વ્યવહાર વગેરેનો બરાબર ખ્યાલ રાખીને સત્સંગ પ્રચારને માટે પોતાના વડીલ ગુરુભાઈઓની સલાહ, સૂચના, માર્ગદર્શન અને આજ્ઞા પ્રમાણે જ વર્તતા. રામાનંદ સ્વામીના શિષ્ય સદ્ગુરુ સ્વામી શ્રી રામદાસભાઈ, સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, કારિયાણીના દરબાર શ્રી માચા ખાચર, જેતલપુરના શ્રી ગંગામા, કુંડળના રાયબા વગેરે રામાનંદ સ્વામીના આ શિષ્યોને સહજાનંદ સ્વામી પોતાના વડીલ ગુરુભાઈ માનતા અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરતા નહીં. એટલું જ નહીં, પોતાના વડીલ ગુરુભાઈઓ ક્યારેક કંઈક ઠપકો આપે તો સહજાનંદ સ્વામી નમ્ર ભાવથી તે સાંભળી લેતા અને વ્યાવહારિક કાર્યમાં પોતાની કંઈક ભૂલ હોય તો તે સુધારી પણ લેતા. બોટાદ પાસેનું કુંડળ ગામ એ શ્રી રાયબાના સસરાનું ગામ. તેમની અટક પટગર હતી. શ્રી રાયબાને 3 પુત્રો હતા: મામૈયા પટગર, હાથિયા પટગર અને રામ પટગર. રાયબાના આ 3 પુત્રો પોતાના માતાની આજ્ઞા મુજબ વર્તન કરીને સત્સંગના નિયમ ધર્મો પાળતા. રાયબાના ભક્તિભાવ અને સત્સંગ પ્રત્યેનો દ્રઢ પક્ષ તથા સંતો પ્રત્યેના આદરભાવથી શ્રીહરિ રાયબા પ્રત્યે અતિશય પ્રસન્ન હતા અને રાયબાના આમંત્રણને માની આપીને તથા આમંત્રણ વિના પણ શ્રીહરિ અનેક વખત કુંડળ ગામ પધારેલા. સંતો અને શ્રીહરિએ રાયબાને ઘેર અનેક વખત ભોજન કરેલા છે. શ્રી રાયબાના આ આદર્શ પ્રસંગોનો ઉલ્લેખ હરિચરિત્રામૃત સાગર, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત વગેરે સંપ્રદાયના ગ્રંથોમાં અનેક વખત આવેલ છે. વિક્રમ સંવત 1860ની સાલમાં શ્રીહરિ કારિયાણી પધાર્યા ત્યારે બાજુના કુંડળ ગામમાં સમાચાર પહોંચી ગયા. માચા ખાચરના બહેન રાયબા અને તેમના 3 પુત્રો મામૈયો પટગર, હાથીયો પટગર અને રામ પટગર એ બધા કુંડળથી નીકળી ગામ કારિયાણી શ્રીહરિના દર્શને આવ્યા. શ્રીહરિના દર્શનથી તેમના અંતરચક્ષુ ખુલી ગયા. આ સાક્ષાત પ્રભુ છે તેવી તેમને પ્રતીતિ થઈ. એ સમયમાં સૌરાષ્ટ્રના કાઠીઓની પ્રકૃતિ, રીતભાત એવી હતી કે લૂંટ, ચોરી અને દારૂ માંસના સેવનથી તેમના હૃદય લાગણી કે વિચારોના ભાવો નિષ્ક્રિય જેવા થઈ ગયા હતા. તેમની પ્રકૃતિ, તેમનો સ્વભાવ અને તેમનો વ્યવહાર જોતા તેમને અને સત્સંગને ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલું છેટું હોય તેવું લાગતું. પરંતુ શ્રીહરિએ વગર ઉપદેશે પોતાના પ્રેમથી, દિવ્યતાથી, ઐશ્વર્યથી તે સૌ કાઠી દરબારોના હૃદયને નવપલ્લવિત કર્યા હતા. આ બધું જોઈને પણ રાયબાને શ્રીહરિ પ્રત્યે પ્રગટ પ્રભુપણાની પ્રતીતિ થઈ હતી. રાયબાએ શ્રીહરિને વંદન કરી કુંડળ પધારવાનું આમંત્રણ આપ્યું, પરંતુ શ્રીહરિ કંઈ બોલ્યા નહીં. શ્રીહરિના મૌનથી રાયબાના આંખમાં આંસુ આવી ગયા. ફરી વિનંતી કરી, પરંતુ શ્રીહરિએ મૌન તોડ્યું નહીં. શ્રીહરિના આ મૌનથી રાયબાનું હૃદય ભાંગી ગયું. રડતા હૃદયનો ભાવ આંખોમાં ટપકવા લાગ્યો. માચા ખાચર રાયબાની ભક્તિ પીછાણતા હતા. તેમણે શ્રીહરિને પ્રાર્થના કરતા કહ્યું, પ્રભુ, ગુજરાત જવાની ઉતાવળ હોય તો પણ રાયબાનું આમંત્રણ સ્વીકારવું જ પડશે. રામાનંદ સ્વામીના એ જૂના શિષ્ય છે. શ્રીહરિ માચા ખાચરની વાત શાંતિથી સાંભળી રહ્યા. પછી શ્રીહરિએ કહ્યું, જો તેવા મુક્ત હોય તો આપણે ચોક્કસ જવું પડશે.
રાયબાને તથા તેમના પુત્રોને શ્રીહરિ કુંડળ પધારવાના છે તે વાત જાણી આનંદ થયો. માચા ખાચરે તેમને કહ્યું, તમે હમણાં જ કુંડળ જાઓ. શ્રીહરિ કુંડળ પધારશે અને એકાદ રાત રોકાશે પણ ખરા. રાયબા આંખો બંધ કરીને આ વાતો સાંભળી રહ્યા હતા. શ્રીહરિની મૂર્તિ અને તેમના દિવ્ય સુખને જાણી અને અંતરમાં ઉતારી તેમની ઇન્દ્રિયો અંતર્મુખ કરી દીધી. આ સુખ કેમ સેવાશે? રખે શ્રવી તો નહીં જાય ને? તેવા ભાવથી તેમનું આખું શરીર સંકોચાઈને સ્થિર થઈ ગયું. માચા ખાચરે તેમને જગાડ્યા અને કહ્યું, રાયબા સાંભળો છો? હવે સાવદા થાઓ અને માંડો તૈયારી કરવા. રાયબાએ આંખો ખોલી. શ્રીહરિની મૂર્તિ હજુ તેમની આંખો સમક્ષ હતી. બહેન રાયબા છેડો વાળીને માચા ખાચરને પગે લાગ્યા, તેમના દુખણા લીધા અને આંખમાં આંસુ સાથે બોલ્યા, ભાઈ બહુ મહેર કરી, તમારી ભલામણે મહારાજ કુંડળ પધારશે. ત્યારબાદ રાયબા તથા તેમના પુત્રો તથા કુંડળના ભક્તો તરત જ ત્યાંથી કુંડળ જવા નીકળી ગયા. સૌ કુંડળ આવ્યા. આભલા ભરેલા ચાકણાથી દિવાલો શણગારી, રંગીન ઢોલીઓ, મશરૂના ગાદલા, ગાલમસૂરિયા, તકિયા, રેશમી તકિયા વગેરે તૈયાર કરી દીધા. ઘરોઘર ઘંટીઓ ફરવા લાગી. ઘેબર અને દહીથરા માટે તથા સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો. લીલાછમ્મ બાજરાનો લોટ પણ તૈયાર થઈ ગયો. ઘી, દૂધ, દહીં, માખણના દોણા પણ તૈયાર કરી દીધા. દળેલું બૂરું અને ચોખા પણ શેલણના જમણ માટે તૈયાર કર્યા. રાયબાના ઉત્સાહ આજે સમતો નહોતો. આખું ગામ પણ આ ઉત્સાહના વંટોળમાં હિલોળે ચડ્યું હતું. સૌ શ્રીહરિના આવવાની રાહ જોઈ રહ્યા હતા. કાર્યાણીમાં શ્રીહરિ થોડા દિવસ રહી ત્યાંથી કુંડળ જવા નીકળ્યા. આગળથી સંદેશો મોકલ્યો હતો, તેથી કુંડળને પાદર શરણાઈના શૂર અને ત્રાંબાણા ઢોલના ધ્રિબાંગ 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 અવાજ સંભળાવા લાગ્યા. કેસરિયા સાફા પહેરી સજ્જ થયેલા મામૈયો, હાથીઓ અને રામ પટગર તથા અન્ય દરબારીજનો ઢાલ, તલવાર, ભાલા, બંદૂકો લઈ કાઠિયાવાડી પાંખાડી ઘોડીઓ લઈને રાંગમાં ફેરવતા હતા. આસમાને જામગરી ચાંપીને બંદૂકોના ભડાકા કરતા હતા. લોકોના મોં ઉપર જાણે અક્ષરધામના આનંદની લહેર પથરાઈ ગઈ હતી. એટલામાં સામેથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ અને બંદૂકોના અવાજ પણ સંભળાયા. એટલે કુંડળના દરબારોએ અહીંથી પણ બંદૂકોના અવાજ કર્યા. ઘોડીઓ થનગની રહી હતી. મામૈયાના ઈશારાની વાટ હતી. મામૈયે ઘોડી ફેરવી અને કાઠિયાઓના ઘોડીઓના ડાબલાથી ધરતી ધ્રુજવા લાગી. ઢોલ અને શરણાઈના નાદ ઘેરા થયા. ગુલાલ ઉડવા લાગ્યો. પછી શ્રીહરિ નજીક પહોંચ્યા એટલે કાઠી દરબારો ઘોડીએથી ઉતરી શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. સૌ કાઠી મટી ગયા અને ભક્ત બની ગયા. શ્રીહરિના સ્વરૂપમાં એવું કામણ હતું. તામસી પ્રવૃત્તિઓને ખંખેરીને અંધારામાં પ્રકાશ કરી માણસાઈના દીવા પ્રગટાવવાનું કામ શ્રીહરિએ કર્યું હતું. શ્રીહરિ તથા સંતો હરિભક્તોનો સંઘ કુંડળને પાદર આવ્યો. ઘેરે રાગથી મંગલ ગીતો ગાતી કાઠિયાયણીઓ નીચે નમી પાલવ પાથરીને શ્રીહરિને પગે લાગી. સૌએ પાલવનો છેડો હાથમાં રાખી શ્રીહરિના દુખણા લીધા. રાયબા તો સ્થિર થઈ ગયા. સૌને લાગ્યું કે હમણાં પડી જશે, પણ ત્યાં તો શ્રીહરિની આરતી કરતા હોય તેવી ચેષ્ટા તેઓ કરવા લાગ્યા. સૌને આશ્ચર્ય થયું. શ્રીહરિ તેમની પાસે આવ્યા. દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી અને રાયબા જાગૃત થયા. સમાધિ અવસ્થામાં અક્ષરધામમાં નિરખેલા અક્ષરનાથ અને આ સામે ઊભેલા શ્રીહરિ તેમને એક જ સરખા જણાયા. શ્રીહરિમાં પુરુષોત્તમપણાનો ભાવ તેમને દ્રઢ થઈ ગયો. આંખોમાં આનંદ સમાતો નહોતો. નાચતા કૂદતા સહજાનંદ સ્વામીની જય બોલાવતો સમગ્ર સંઘ આગળ વધ્યો અને મામૈયા પટગરના દરબારમાં સંઘ પહોંચ્યો. શ્રીહરિ ઘોડા પરથી ઉતર્યા. રાજ દરબારમાં રંગીન ઢોલિયો બિછાવ્યો હતો. બિછાના પાથરી દીધા હતા. શ્રીહરિ ઢોલિયા ઉપર વિરાજ્યા. સૌ સંતો હરિભક્તો શ્રીહરિની આજુબાજુ બેસી ગયા. શ્રીહરિએ કુંડળ ગામનો પ્રેમ જોયો, હરિભક્તોનો ભાવ જોયો, રાયબાની ભક્તિ જોઈ. ગોકુળ અને વૃંદાવન સૌરાષ્ટ્રની ધરતી પર આવી વસ્યા હોય તેવું તેમને લાગ્યું. સંતોએ કીર્તનો ગાયા. પછી મહારાજે થોડી વાતો કરી. પછી આરતી કરી નારાયણ ધુન્ય કરાવી. રાયબાના ઓરડામાં જ શ્રીહરિનો ઉતારો હતો. શ્રીહરિ ઓરડે પધાર્યા. મુકુંદવર્ણીએ થાળ તૈયાર રાખ્યો હતો. ઘી, સાકર, સેવ, દહીંથરા, ઢેબર, દૂધપાક તથા અનેક પ્રકારના પકવાન બનાવ્યા હતા. શ્રીહરિ હાથ પગ ધોઈ પીતાંબર પહેરી બાજોટ ઉપર બિરાજ્યા. રાયબાએ તૈયાર કરાવેલ અનેક સામગ્રીઓમાંથી મહારાજ ભાવપૂર્વક રુચિ મુજબ જમ્યા. પછી સંતોને જમાડ્યા. સંતોને પીરસીને શ્રીહરિ હરિભક્તોને પણ પીરસવા પધાર્યા.
ગોવાળ મંડળી કરી બેઠેલા કાઠીઓને દૂધ અને ઘી સારી રીતે જમાડ્યા. સૌ તૃપ્ત થયા. આ તૃપ્તિ શ્રીહરિની પ્રસાદીની હતી. દૂધ, દહીં અને ઘી તો ઘરે પણ જમતા, પરંતુ શ્રીહરિની પ્રસાદીમાં આ અમૃતમાં જે સ્વાદ હતો તે બીજે ક્યાંય નહોતો. એમ જમીને સૌ તૃપ્ત થયા. આમ રાયબા અને તેના પરિવારે શ્રીહરિને કુંડળમાં પધરાવી તેમની ખૂબ ભાવથી સેવા કરી. એક સમયે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો કુંડળ પધાર્યા અને રાયબાને ઘેર ઉતર્યા. રાયબાએ ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થા કરી અને બીજે દિવસે સંતોને ગઢપુર જવાનું હતું, પરંતુ અદ્ભુતાનંદ સ્વામીને પગમાં વાળો નીકળ્યો હતો. તેથી ચાલીને સ્વામી ગઢપુર પહોંચી શકે તેવી સ્થિતિ હતી નહીં. એટલે રાયબાએ ગાડાની વ્યવસ્થા કરીને સંતોને ગઢપુર પહોંચાડ્યા. દરબાર શ્રી દાદા ખાચરના વિવાહ થયા પછી જીવુબા પોતાના સાસરાના ગામ કુંડળ રાયબાને ઘેર રહેતા, પરંતુ જીવુબાને સંસાર સુખ વિષ જેવા જણાયા. તેથી તે વ્રત, જપ, તપપરાયણ જીવન જીવતા. તેમની રહેણીકરણી જોઈને તેમના પતિ મામૈયા પટગરને વિચાર થયો કે હું સત્સંગી છું અને મારા પત્ની પણ અતિશય વ્રત નિયમ પાળીને તપશ્ચર્યા કરે છે અને સત્સંગ રાખે છે, માટે તેનું મન દુખાય તેવું વર્તન મારે કરાય નહીં. એમ વિચારીને તેણે પોતાના પત્ની જીવુબાને પૂછ્યું કે તમારી ઈચ્છા હોય તે કહો, તમે કહો તેમ હું કરીશ. જીવુબાએ તેમને કહ્યું કે મારે સંસાર સુખ ભોગવવા નથી, પણ સાંખ્ય યોગ પાળીને ભગવાન ભજવા છે. તેમની ઈચ્છા જાણીને મામૈયા પટગરે તેમને કહ્યું કે આજથી આપણે બંનેને પરસ્પર બહેન ભાઈનો સંબંધ રાખવો, અને આપની ઈચ્છા હોય તો આપ અહીં રહો, અથવા તમારા પિયરમાં રહેવાની ઈચ્છા હોય તો ત્યાં રહીને પ્રભુ ભજન કરો. હું તો બધી વાતે તમારા પ્રત્યે પ્રસન્ન છું. પોતાના પતિની સંમતિ મેળવ્યા પછી પોતાના સાસુ રાયબાને જીવુબાએ કહ્યું કે આપ આજ્ઞા આપો તો હું ગઢપુર જઈને ભગવાનનું ભજન કરું, અને આ બાબતમાં આપના પુત્રની સંમતિ મેં મેળવી લીધી છે. જીવુબાની વાત સાંભળીને રાયબાએ તેમને કહ્યું કે દીકરી, તારી રહેણીકરણી અને સમજણથી હું પ્રસન્ન છું, માટે તારા પિયરમાં રહીને તું સત્સંગની સેવા કર, તેમાં હું ખૂબ જ પ્રસન્ન છું. એમ કહીને આશીર્વાદ આપીને રાયબાએ પોતાના પુત્રવધુ જીવુબાને તેમના પિયર જવાની રજા આપી, અને ત્યાર પછી પોતાના સાસુ, પતિ વગેરેને પ્રણામ કરીને જીવુબા પોતાના પિયર આવ્યા અને આજીવન તપશ્ચર્યા કરીને સત્સંગની સેવા કરી. આ પ્રસંગથી સમજાય કે રાયબાને સત્સંગનો અને શ્રીહરિનો કેટલો મહિમા છે. કારિયાણી ગામના માચા ખાચર અને આસોદર ગામના દરબારોને વ્યવહારિક કારણોથી પરસ્પર યુદ્ધ થયું. આ યુદ્ધમાં રાયબાના પુત્ર હાથિયા પટગર ગંભીર રીતે ઘવાયા. ઈજાઓથી, શારીરિક દુઃખથી દુઃખી હાથિયા પટગરે વિપત્તિ વેળામાં શ્રીહરિનું સ્મરણ કર્યું. સાથે રહેલા ભક્તો પણ ધૂન કરવા લાગ્યા. આશરે અડધી કલાક ધૂન કરી. તે સમયમાં શ્રીહરિએ તેમને દર્શન દીધા, એટલે તરત જ તે શ્રીહરિના ધામમાં ગયા. આ બાબતના બધા જ સમાચાર તેમની માતા રાયબાને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે સત્સંગનો પક્ષ રાખીને સત્યને માટે યુદ્ધ કરનાર તથા વિપત્તિ વેળામાં ભગવાનનું સ્મરણ કરનાર મારા પુત્ર હાથિયાને ભગવાન તેમના ધામમાં લઈ ગયા. એથી તો એ મહાભાગ્યશાળી થયો. આમ વિચાર કરીને પોતાના પરિવારને આશ્વાસન આપતા કહ્યું કે પ્રાણીનું મૃત્યુ તો કોઈ પણ નિમિત્તથી જ થાય છે, પરંતુ પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં શરીર છૂટે તેમજ અંતકાળે પરમાત્માના દર્શન થાય અને અંતે તે જીવાત્મા પરમાત્માના ધામમાં ગયો એવી બધાને પ્રતીતિ થાય, એ જ મહાદુર્લભ છે. આથી જ હું કહું છું કે આપણો હાથીઓ તો મહાભાગ્યશાળી થયો, માટે તેનો શોક કરવો નહીં, અને આ નિમિત્તે તો આપણાથી બની શકે એટલું પરમાત્માનું સ્મરણ કરવું. અત્યારે તો એમ કરવું એ જ આપણી ફરજ છે. આમ કહીને રાયબાએ સર્વને ધીરજ આપી. આ વાતની શ્રીહરિને ખબર પડી ત્યારે સત્સંગીઓની સભામાં શ્રીહરિએ રાયબાની સમજણની પ્રશંસા કરતા કહ્યું કે રાયબાના સત્સંગને ધન્ય છે. જગતના દુઃખ તેને તે સુખ માને છે. યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તે દુઃખ સહન કરીને, ધૈર્ય રાખીને, જ્ઞાન નિષ્ઠાના પ્રભાવથી બીજાને પણ આશ્વાસન આપનાર રાયબા સત્સંગ સુખને જ અમૃત માને છે. આવી સમજણવાળા સત્સંગીની વાત સાંભળીને કે તેને જોઈને અંતરમાં આનંદ થાય છે. વિક્રમ સંવત 1869નું વર્ષ સમગ્ર ગુજરાતમાં મહાદુષ્કાળનું વર્ષ હતું. આ વર્ષમાં શ્રીહરિ અને સંતોએ ખટરસ રહિત ભોજન જમવું એવું નિયમ રાખેલો, અર્થાત ઘી, દૂધ, દહીં, માખણ, ગોળ, ખાંડ, સાકર, મધ વગેરે રસવાળા સ્વાદિષ્ટ સરસ ભોજનો લેવા નહીં એવું નિયમ રાખેલ. આથી જ શ્રીહરિ અને સંતો, વર્ણી, પાર્ષદોના શરીરો દુર્બળ અને કૃશ થઈ ગયેલા. ઉપરાંતમાં શ્રીહરિએ મસ્તકના વાળ વધારેલા, તેથી મસ્તક પર વાળની જટા થયેલી.
આ રીતે શારીરિક કૃષ્ણતા અને દુર્બળતાવાળા શ્રીહરિ અને વર્ણી, સંતો, પાર્ષદો એક વખત રાયબાના ગામ કુંડળ પધાર્યા અને તેના જ દરબારગઢમાં ઉતર્યા. રાયબા અને તેના પુત્રોએ શ્રીહરિ અને ભક્તો માટે ઉતારાની બધી જ વ્યવસ્થા કરી, પરંતુ શ્રીહરિ અને તેની સાથેના સંતોની શારીરિક કૃષ્ણતા અને દુર્બળતા જોઈને રાયબાના મનમાં દુઃખ થયું અને નેત્રમાં આંસુ આવ્યા. તેમણે શ્રીહરિને વિનંતી કરી કે મહારાજ, તમે નીરસ ભોજન કરો છો અને સંતોને પણ સરસ સ્વાદિષ્ટ ભોજન જમવા દેતા નથી, તેથી જ આ દુષ્કાળ પડ્યો છે. કારણ કે ભગવાન અને સંતો માટે જ દેવો વૃષ્ટિ કરે છે અને ભગવાન તથા સંતો માટે જ પૃથ્વીમાં રસની અને અન્નની વૃદ્ધિ થાય છે. માટે તમે અને સંતો સરસ અને સ્વાદિષ્ટ ભોજન જમશો તો જ અમને સ્વાદિષ્ટ અને સરસ ભોજન જમવા મળશે. માટે હે મહારાજ, હું તમને વિનંતી કરું છું કે આપ સરસ સ્વાદિષ્ટ ભોજન જમો અને સંતોને પણ એવા જ ભોજન જમાડો, અને આપે જે પંચકેશ રાખ્યા છે તથા ગળામાં રુદ્રાક્ષ ધારેલ છે એ બધી જ વેશભૂષા ઉતારી નાખો અને પહેલાંની જેમ જ સાદા સૌમ્ય વેશ ધારણ કરો. આજે તમે મિષ્ટાન્ન ભોજન તૈયાર કરાવો તો ભોજન ભગવાનને નૈવેદ્ય ધરાવીને તે પ્રસાદી હું જમીશ, સંતોને જમાડીશ અને તમે તથા તમારો પરિવાર બધા જ તે પ્રસાદી જમજો. તમે તો રામાનંદ સ્વામીના શિષ્ય છો, તમારી ઉપર સ્વામીની કૃપા છે. તમે જે વાત કરો એ સત્સંગના હિતની જ હોય, માટે તમારી ઈચ્છા મારે પૂર્ણ કરવી જોઈએ. એમ કહીને શ્રીહરિ તે જ દિવસે પોતાના મસ્તકની જટા ઉતરાવીને ક્ષૌરકર્મ કરાવ્યું અને પૂર્ણની માફક જ સાદો સૌમ્ય વેશ ધારણ કર્યો તથા સરસ સ્વાદુ મિષ્ટ ભોજન પોતે જમ્યા અને સંતોને પણ જમાડ્યા. અને સંતોને આજ્ઞા કરી કે સત્સંગીઓ ભાવથી જે મિષ્ટ ભોજન જમાડે તે તમારે જમવા. વર્ષો વર્ષ શ્રીહરિ ઉત્સવ સમૈયા કરતા અને તે ઉત્સવ સમૈયામાં રાયબા તથા તેમનો પરિવાર અવારનવાર જતા અને અન્ન, વસ્ત્ર, ધન, અલંકારોથી શ્રીહરિ, સંતો અને સત્સંગની સેવા કરતા. આ બાબતનો ઉલ્લેખ સંપ્રદાયના વિવિધ ગ્રંથોમાં છે. રાયબાના સદ્ગુણની પ્રશંસા કરતા હરિચરિત્રામૃત સાગરમાં લખાયું છે કે રાયબા સમાધિનિષ્ઠ હતા. તેમના ચિત્તની વૃત્તિ શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર રહેતી. ભગવદ વારસ્મરણ સતત કરનાર રાયબા દેવતાઓની માતા અદિતિની સમાન સદ્ગુણી છે. સત્સંગમાં શિરોમણી રાયબા હિતની વાત પૂછે છે અને કહે છે, એકવાર શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને મહોદય પર્વ ઉપર સર્વે પરમહંસ તથા દેશ દેશના હરિજન આવ્યા અને મહારાજને પગે લાગી ઉતારા કર્યા. અને વળતે દિવસ મહારાજ સર્વે સાધુ તથા સત્સંગીએ સહિત ઘેલે નાહવા પધાર્યા અને મહારાજ ખડખડિયામાં નાહવા બેઠા અને સર્વે સંત હરિજન હેઠવાસમાં નાહવા લાગ્યા અને મહારાજ જાજી વાર સુધી તે હેઠલા ગુનામાં પણ નાહ્યા અને જળક્રીડા કરી સૌને આનંદ પમાડ્યો. પછી બહાર નિસરીને મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરીને માણકી ઘોડીએ સવાર થયા અને ગાતા વાતા સૌ દાદા ખાચરના દરબારમાં આવ્યા અને મહારાજ લીંબતરુ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી ને એક બાજુ નોખા જીવુબા તથા લાડુબા આદિક બાઈઓ બેઠા હતા. તે વખતે શ્રીજી મહારાજે ઘણીક વાતો કરીને બોલ્યા, જે આજ મોટું મહોદય પર્વ છે તે કોણ સંતને જમાડે છે? ત્યારે જીવુબા બોલ્યા, જે હે મહારાજ, આજ મારી રસોઈ છે. ત્યારે લાડુબા કહે, આજ તો મારે રસોઈ દેવી છે. પછી મહારાજ કહે, આજ અમારે કોને ના પાડવી? માટે બેઉ બહેનો રસોઈનો સામાન લક્ષ્મીવાડીએ મોકલજો ને સાધુ સાધુમાં પીરસે તો 2 રસોઈનો સામાન મોકલજો ને જો અમારી પાસે પીરસાવવું હોય તો 1.5 રસોઈ જોશે, માટે 3 રસોઈ જેટલો સામાન મોકલજો. પછી સચ્ચિદાનંદ સ્વામીને કહે, તમે રીંગણાની ગાડી ભરીને મોકલજો. ત્યારે સ્વામી કહે, બહુ સારું મહારાજ, રીંગણા પણ થયા છે. એમ કહી વાડીએ જઈને રીંગણા ઉતારી લક્ષ્મીવાડીએ મોકલ્યા ને દરબારમાંથી રસોઈનો સામાન ગાડા ભરી ભરીને મોકલાવ્યો ને વાસણ પણ ગાડામાં ભરીને મોકલાવ્યા ને શાક કરવા સારું ભાવસારને ત્યાંથી રંગેડા મોકલાવ્યા. પછી મહારાજે સાધુને કહ્યું, જે તમે રસોઈ કરવા માંડો ને અમે શાક કરશું. એટલે મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા જગન્નાથાનંદ સ્વામી વગેરે સંત મળીને લાડુ કરવા લાગ્યા. તે લાડુ તૈયાર કર્યા ત્યાં મહારાજે શાક પણ તૈયાર કર્યું. પછી મહારાજ જમવા કામડીના આસન ઉપર બેઠા ને આગળ બાજોટ માથે થાળ મૂક્યો, તેમાં લાડુ ને શાક પીરસ્યું. ત્યાં દરબારમાંથી બ્રહ્મચારી થાળ
થાળ લાવ્યા તે પણ જમતા જાય ને રીંગણાનું શાક ને લાડુ પણ જમે. તે જમીને થાળ દાદા ખાચરને આપ્યો, તે જમ્યા ને મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, જે તમે લાડુ પીરસો ને અમે શાક પીરસ્યું. તેમ કહીને સંતની પંક્તિમાં મહારાજ શાક પીરસવા માંડ્યા ને નિત્યાનંદ સ્વામી આદિક સંત લાડુ પીરસવા માંડ્યા. તે સાધુઓ શાક વધારે લે ને લાડુ તો બહુ ન લે. તે જોઈ નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, જે લાડુ તો કોઈ લેતા નથી ને શાક તો સર્વે લે છે. ત્યારે મહારાજ લાડુ પીરસવા માંડ્યા. તે સર્વે સંતના પત્તરમાં દેવ બેસી ગયા ને અધ્ધરથી લઈ લે, તેથી સાધુ ભૂખ્યા રહ્યા ને આકાશમાં વિમાન છવાઈ ગયા. તે તડકો હતો તે પણ છાયો થઈ ગયો, એટલે મોઢિયું છોડી નાખ્યું. પછી મહારાજે જીવુબાને કહ્યું, જે સાધુ હજુ ભૂખ્યા છે માટે સાંજે ખીચડી કરજો. ત્યારે જીવુબા કહે, 3 રસોઈનો સામાન જમાડ્યો તો પણ સાધુ ભૂખ્યા રહ્યા, માટે અત્યારે ખીચડી શી રીતે કરવી? ત્યારે કોઈકે કહ્યું, જે કુંડળથી રાઈબાઈ આવ્યા છે તે સાધુને રસોઈ દેવા મોતિયા લાડુના પટારા ભરાવીને ગાડા ઉપર ચડાવીને લાવ્યા છે. ત્યારે મહારાજે રાઈબાઈને બોલાવ્યા ને કહ્યું, જે શું લાવ્યા છો? ત્યારે તે કહે, સાધુને જમાડવા સારું મોતિયા લાડુ લાવી છું. તે 500 સાધુ જમાડવા છે ને દરબારમાં દેવા સારું 500 લાડુ અધિક લાવી છું. પછી મહારાજ કહે, લાવો એ લાડુ સંતને જમાડીએ. એમ કહીને સંતને સારી પેઠે લાડુ પીરસીને જમાડ્યા અને બીજા વધ્યા. ત્યારે મહારાજે રાઈબાઈને કહ્યું, જે કાલ પણ તમારી રસોઈ કરશું. એમ કહીને વળતે દિવસે મહારાજે રાઈબાઈને કહ્યું, જે લાડવા જુઓ જે કેટલા વધ્યા છે. ત્યારે રાઈબાઈએ કહ્યું, જે મહારાજ 2 ભાગના વધ્યા હતા, પણ આજ તો પટારા ભરાઈ ગયા છે. પછી વળી મહારાજે સંતને લાડવા જમાડ્યા તો પણ વધ્યા. ત્યારે મહારાજે રાઈબાઈને કહ્યું, જે હવે લાડવા દરબારમાં સૌને જમાડો. પછી તેમણે દરબારમાં સૌને જમાડ્યા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.